ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતો હોય અને તેમના હક અધિકારોથી વંચિત રાખવામાં આવતા હોય સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા આમોદમાં બહુચરાજી મંદિરથી નગરપાલિકા કચેરી સુધી અધિકાર યાત્રા યોજવામાં આવી હતી। સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતની અધિકારી યાત્રા આમોદ નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચતા સફાઈ કામદાર ભાઈઓ અને બહેનોએ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલના મરસિયા ગાય છાજિયા લીધા હતા અને पालिकाना प्रमुख हाय हाय भाजप, हाय हाय गुजरात सरकार, हाय हाय भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी, कॉन्ट्रैक्ट प्रथा दूर करो, जय भीम, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा જેવા અનેક સૂત્રોચ્ચાર સાથે આમોદ નગરપાલિકાને ગજવી મૂકી હતી। ત્યારબાદ આમોદ પાલિકામાં સભાખંડમાં મુખ્ય અધિકારી પંકજ નાયક અને પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સાથે વાલ્મીકી સમાજ સાથે શોષણ અને અન્યાયને લગતા પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય અધિકારી અને પ્રમુખે મૌખિક બાહેધરી આપી હતી। નગરપાલિકાના સભાખંડમાં સમસ્ત વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા, ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનહરભાઈ રાઠોડ, કારોબારી ચેરમેન હરીશભાઈ મહિડા, મધ્ય ગુજરાતના મહામંત્રી ગોપાલભાઈ સોલંકી સહિત આમોદ નગરપાલિકાના વાલ્મીકી સમાજના આગેવાનો અને સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા। ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખ શ્રી સાથે બેઠક કરતા અમારા સફાઈ કામદારનો એક પ્રશ્ન હતો, એક લઘુત્તમ વેતનનો હતો, તો એ આવનારી સામાન્ય સભામાં તે પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે। અને બીજો પ્રશ્ન એક રજાનો હતો કે જે રવિવાર અડધો અડધની રજા હતી અને જે બુધવારમાં આ બે રજામાં પગાર કપાત કરવામાં નહીં આવે, 30 રોજ 30 દિવસ ભરવાના આવે છે, 31 દિવસ, તો આ બંને રજા જો પગાર જે કામદાર કામ કરશે તેમાં કપાત રજા એકે પણ નહીં રહી। તો આ બાબતે અમે ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખ શ્રીનો આભાર માનવી છીએ અને અમારા કામદારો જે છે એ નિષ્ઠાપૂર્વક કામગીરી કરશે અને પૂરતી જે મહેનતની કામગીરી કરે છે આવનાર સમયમાં એને પણ જો પ્રથમ પ્રાયોરિટી આપીને કાયમી કરવામાં આપે તેવી પણ અમારી માંગ છે આમોદના નગરપાલિકાના અધિકારીઓ સાથે। જે સાહેબજી તમે આ બિનાગ્રાંતો જે લાવેલા છે તે મૌખિક લાવેલા છો કે લેખિતમાં લાવેલા છો? અત્યારે મૌખિકમાં ખાતરી આપી છે પણ આમાં કોઈ લેખિતની જરૂરિયાત છે નહીં, કેમ કે કામદારો સાથે સંકલન અધિકારીનું સંકલન કામદારો સાથે હોય એટલે કોઈ પ્રશ્ન બને તેવી કોઈ વાત જ નથી અને આમાં કોઈ પણ અધિકારી ફરે તેવી કોઈ વાત નથી। એટલે આ તો નિર્ણાયક બાબત છે, એટલે સરકારશ્રીમાંથી દરેક નગરપાલિકાને આપે છે અને આમોદ નગરપાલિકા આપ્યું તેમની અમે આભાર માનીએ છીએ નગરપાલિકાના દરેક સદસ્ય અને સભ્યોનો। રાધા ગોવાલડી ના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો।